વિધાનસભા સત્રની અંદર ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે શૈલેષ પરમારને ઉપાધ્યક્ષની જે પદ છે તે આપવામાં આવે। વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે, કોંગ્રેસના શૈલેષ પરમારને ચૂંટવા માટે દિનેશ ઠાકોર પ્રસ્તાવ મૂકશે। ભાજપના પૂર્ણેશ મોદીને ચૂંટવા માટે જીતુ વાઘાણી પ્રસ્તાવ મૂકશે। કોંગ્રેસ દ્વારા આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે। શૈલેષ પરમારના પ્રસ્તાવનો ધારાસભ્યોએ સ્વીકાર કર્યો। પૂર્ણેશ મોદીને ચૂંટવા માટે ધારાસભ્યો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે। જે ચૂંટણી ઉપાધ્યક્ષની આ ચૂંટણી જેને લઈને અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા શૈલેષ પરમારના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ઉપાધ્યક્ષ પદ માટે, જ્યારે ભાજપ તરફથી પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ પદ માટે મેદાનમાં છે। નિર્મલ દવે આ મામલે વધુ વિગતો જણાવી રહ્યા છે। જી નિર્મલ, જે રીતે વિધાનસભા ગૃહની અંદર આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને પ્રસ્તાવમાં બે ઉમેદવારો હતા। કોંગ્રેસના શૈલેષ પરમાર હતા, જ્યારે બીજી તરફ ભાજપના પૂર્ણેશ મોદી હતા। કોંગ્રેસ તરફથી ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રસ્તાવ રજૂ કર્યો અને ઉપાધ્યક્ષ પદ માટે શૈલેષ પરમારને ચૂંટવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। બીજી તરફ ભાજપ તરફથી જીતુ વાઘાણીએ આ પ્રસ્તાવ રજૂ કર્યો અને પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। જોકે બહુમતી ધારાસભ્યોએ શૈલેષ પરમારના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો અને પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે ચૂંટવા માટે ધ્વનિમતથી પોતાનો મત રજૂ કર્યો હતો। આમ હવે વિધાનસભાના 17માં ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીના નામની જાહેરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે। જી ધન્યવાદ નિર્મલ આ માહિતી માટે। આજે ઉપાધ્યક્ષ પદે પૂર્ણેશ મોદી ચૂંટાઈ આવ્યા છે। અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે। પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે ચૂંટી લેવામાં આવ્યા છે। ધારાસભ્યોએ બહુમતી જે દર્શાવી છે તે પૂર્ણેશ મોદીના નામ માટે બહુમતી દર્શાવી હતી। કોંગ્રેસ દ્વારા જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, શૈલેષ પરમારને ઉપાધ્યક્ષ પદ આપવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે ધારાસભ્યોએ અને બહુમતી જે દર્શાવી છે તે પૂર્ણેશ મોદી માટે બહુમતી દર્શાવી અને પૂર્ણેશ મોદી હવે આપણી વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે ચૂંટાઈ આવ્યા છે।